હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત એવું અને એકદમ ધાબા સ્ટાઇલ લીલી હળદરનું શાક। લીલી હળદરનું શાક ખાવાથી આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને લીલી હળદરની તાસીર ગરમ હોવાથી શરદી, ઉધરસ કે કફમાં પણ રાહત થાય છે। લીલી હળદરનું શાક આપણને લોહીનું શુદ્ધિકરણ કરે છે। તો તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે અને કેટલા પ્રમાણમાં જોઈએ છે તે જોઈ લઈ। ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો લીલી હળદરનું આપણે શાક બનાવવાનું છે, તો એના માટે મેં આ હળદર છીણી લીધી છે અને આવી હળદર મેં લીધી છે, જાડી અને કૂણી આવી હળદર લઈ અને તેને 2-3 પાણીથી ધોઈ અને કોરી કરી અને ત્યાર પછી મેં સ્કીન ઉતારી લીધી અને ત્યાર પછી ફરીવાર મેં એકવાર ધોઈ નાખી છે અને આવી સીણ કરી લીધી છે। ત્યાર પછી આપણે આ 200 ગ્રામ કે 200 થી 250 ની અંદર આ ઘી લીધું છે અને આપણી હળદર પણ 200 ગ્રામ છે। ત્યાર પછી મેં આ 3 ટમેટા લીધા છે અને 3 ચમચી જેટલું આપણે દહીં લીધું છે। 250 ગ્રામ વટાણા લીધા છે અને 150 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે અને 2 મોટા કાંદા સમારી લીધા છે, લીલી ડુંગળી છે અને આ રીતે મેં લીલા મરચાં લીધા છે અને સૂકું લસણ લીધું છે અને 1 ટુકડો આદુનો લીધો છે। લીલું લસણ પણ લીધું છે અને સૂકું લસણ લીધું છે, લીલી ડુંગળી લીધી છે અને સૂકી ડુંગળી પણ લીધી છે। ત્યાર પછી મેં ધાણા લીધા છે અને થોડો એવો ગોળ લીધો છે। તો સૌપ્રથમ આપણે આ વટાણાને બોઇલ કરી લઈશું। તો તેના માટે મેં પાણી પણ ગરમ મૂકી દીધું છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો વટાણાને આપણે આમાં ઉમેરી દઈશું। જો આપણા વટાણા બોઇલ થઈ જાય એટલા માટે આપણે એમાં થોડું એવું મીઠું ઉમેરશું। અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડી એવી ખાંડ ઉમેરી દઈશું, જેથી કરીને આપણા વટાણાનો કલર જળવાઈ રહેશે। અડધી ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે। હવે તે બોઇલ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ। વટાણા બોઇલ થઈ ગયા છે, જો બધા વટાણા ઉપર આવી ગયા છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈએ અને ત્યાર પછી આપણે અહીંયા કડાઈ પણ ગરમ થવા મૂકી દઈએ। હવે તેમાં આપણે ઘી ગરમ થવા મૂકીશું। આ હળદરનું શાક એટલે કે હળદરની તાસીર ગરમ હોય છે, એટલે આપણે આ શાક ઘીમાં જ બનતું હોય છે, આમાં તેલનો ઉપયોગ નથી કરવાનો અને હું જરૂર પ્રમાણે અત્યારે ઘી ઉમેરીશ અને જોઈશે તો વધારે ઉમેરશું। આ ઘીને આપણે પહેલાં ગરમ થવા દઈશું। તો આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે છીણેલી હળદર ઉમેરી દઈશું। હવે આ હળદરને આપણે ફ્રાય કરી લેવાની છે। ઘીમાં પહેલાં હળદરને ફ્રાય કરી લઈ અને એને સતત હલાવતા રહેવાનું છે ને સતળાઈ જાય અને જ્યાં સુધી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી એને સાંતળવાની છે અને તળિયે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું, નહીતર હળદરનો ટેસ્ટ એનો કડસો લાગશે। તો આ રીતે આપણે સાંતળતા રહીશું। જો આપણી હળદરમાં હવે ઘી છૂટું પડી ગયું છે અને આપણી હળદર પણ ફ્રાય થઈ ગઈ છે, તો આવી રીતે એને ધીમી ફ્લેમ પર સાંતળી લેવાની છે અને હળદરનો કસાશ ન રહે ત્યાં સુધી એને સાંતળવાની છે। હળદર હંમેશા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલા માટે શિયાળામાં 2 થી 3 વાર તો હળદરનું શાક ખાવું જરૂરી છે। હવે આ હળદરને આપણે આ રીતે બરાબર નિતારી અને પાછી વાસણમાં લઈ લઈશું। આ રીતે લઈ લેવાની છે। આ બધી જ હળદર આપણે બહાર લઈ લઈશું। તો હળદર આપણે બહાર કાઢી લીધી છે અને ઘી પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે। તો તેમાં હું આ ખડા મસાલા નાખી દઈશ। આ 1 મરચું છે, 1 ફૂલ ચક્રી છે, 2 લવિંગ છે અને થોડા એવો 1 ટુકડો તજનો છે, એ ઉમેરી દઈશું। તો 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરશું।
આ બધી વસ્તુને થોડી વાર આપણે સાતળી લઈશું. બસ આ રીતે સાતળી લીધા બાદ આપણે હવે તેમાં સૂકી ડુંગળી ઉમેરી દઈશું. આ રીતે સૂકી ડુંગળીને થોડી વાર આપણે કસાશ ન મટે ત્યાં સુધી થવા દઈશું. હવે તેમાં આ ક્રશ કરેલું લીલું મરચું ઉમેરી દઈશું. ત્યાર પછી સૂકું લસણ અને આદુની પેસ્ટ કરી છે તે ઉમેરી લઈશું. તેને મેં અધકચરી ક્રશ કરી છે, ફાઇન ક્રશ નથી કરી. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. હવે આને આપણે હલાવતા રહેવાનું છે. તો આ રીતે આપણી સૂકી ડુંગળી એકદમ કૂક થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આ લીલું લસણ નાખી દઈશું. લીલું લસણ મેં 100 ગ્રામ જેટલું લીધું છે અને સૂકું લસણ 50 ગ્રામ જેટલું હતું, એટલે આપણે 150 ગ્રામ કુલ લસણ નાખશું. અને થોડું લસણ હું આટલું લસણ બસાવીશ ઉપરથી નાખવા માટે, અને આટલું લસણ આપણે અત્યારે નાખી દઈશું. આ રીતે આપણું લસણ થોડું સતળાઈ જાય ત્યાર પછી આપણે ટમેટા નાખી દેવાના છે. તો આ મેં 3 ટમેટા લીધા છે, એને પણ ઉમેરી દઈશું. હળદરનું શાક ઉત્તર ગુજરાતના મહેસાણાનું ખૂબ પ્રખ્યાત છે. તો હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે અને તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં આ લીલા વટાણાના બોઇલ કરેલા વટાણા નાખી દઈશું. તમે જોઈ શકો છો વટાણાનો કલર એકદમ લીલો રહ્યો છે. આપણે તેમાં મીઠું અને ખાંડ ઉમેર્યા હતા એટલે આપણો વટાણાનો કલર ચેન્જ થયો નથી. હવે વટાણા મિક્સ કરી લીધા પછી વટાણા મિક્સ થઈ ગયા છે. હવે આપણે લીલી ડુંગળી ઉમેરી દઈશું. આ રીતે આપણે લીલી ડુંગળીને પણ મિક્સ કરી લઈશું. સૂકી ડુંગળી અને લીલી ડુંગળી બે આપણે ઉમેરી છે. જો તમારી આગળ લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી વધારે પ્રમાણમાં વાપરી શકો છો, અને લીલું લસણ પણ ન હોય તો સૂકું લસણ વધારે વાપરી શકો છો. આ રીતે આને થોડીક વાર કૂક થવા દઈશું અને ત્યાર પછી આપણે આપણી સાતળેલી હળદર ઉમેરી દઈશું. તો આપણે પહેલાં બધા મસાલા કરી લઈએ એટલે મસાલા પણ એની સાથે કૂક થઈ જાય. તો તેના માટે હું પહેલાં મીઠું ઉમેરીશ. તો આ 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું, પછી સ્વાદ અનુસાર નાખીશું. મીઠું મિક્સ કરી દીધું. હવે 1 ચમચી હું કાશ્મીરી લાલ મરચું નાખીશ, જેથી કરીને તેનો કલર સારો આવે. અને ત્યાર પછી 1 ચમચી તીખું મરચું ઉમેરીશ. તો આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. હવે આપણે 1 ચમચી જેટલા એમાં ધાણા જીરું પાવડર ઉમેરશું. બસ આ હળદરના શાકમાં બીજો કોઈ વધારાનો મસાલો નથી ઉમેરાતો, પણ આપણે હળદરનું જ શાક છે એટલે હળદર પણ નથી ઉમેરાતી. એટલે લાલ મરચું, મીઠું અને ધાણા જીરું, બસ આટલી વસ્તુ ઉમેરી દઈશું. અને ત્યાર પછી આ જે આપણે સાતળેલી હળદર છે એને પણ ઉમેરી દઈશું. આ રીતે હળદરને પણ મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં ગોળ નાખી દઈશું. જો આ ગોળ ઓપ્શનલ છે, તમને મીઠાશ ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આપણે આમાં ટમેટું નાખ્યું છે અને દહીં પણ નાખવાના છીએ, એટલે તેનું બેલેન્સ જાળવવા માટે આપણે થોડો ગોળ ઉમેરશું. હવે આને મિક્સ કરી અને ત્યાર પછી આપણે આમે 3 ચમચી દહીં લીધું છે, અને તે ખાટું નથી તેમ સાવ મોળું પણ નથી, અને આ દહીં આપણે ઉમેરી દઈશું. આવું ઘાટું દહીં રાખવાનું છે, આસું દહીં ઉમેરવાનું નથી. અને આમાં પાણી બિલકુલ ઉમેરાતું નથી, એટલે આ દહીંના જે રસો થાય એ જ રસો કરવાનો છે. તો તમે જોઈ શકો છો
આપણા શાકમાં ગ્રેવી કેટલી સરસ થઈ ગઈ છે અને બધું ઘી છૂટું પડી ગયું છે. આપણે દહીં ઉમેર્યા પછી આપણું બધું ઘી છૂટું પડી ગયું છે અને એકદમ મસ્ત શાક બન્યું છે ધાબા સ્ટાઇલનું. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ગ્રેવી વાળું બની ગયું છે અને મેં તેમાં લીલા ધાણા અને લીલું લસણ પણ ઉમેરી દીધું છે. જે આપણે બસાવ્યું હતું તે લીલું લસણ પણ આમાં અત્યારે ઉમેરી દઉં છું અને એકદમ પંજાબી શાકને ટક્કર મારે તેવું આપણું શાક બનીને તૈયાર બન્યું છે. અને ઘીમાં બનાવવું હોવાથી આપણું શાક હેલ્ધી પણ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. જો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું આપણું હળદરનું શાક બનીને તૈયાર છે. શિયાળામાં 2 થી 3 વાર આ હળદરનું શાક ખાવું ખૂબ જરૂરી છે. મારે આમાં 200 ગ્રામ જેટલું ઘીની જરૂર પડી છે. 200 ગ્રામ હળદર લીધી હતી તેની સામે 200 ગ્રામ ઘીની જરૂર પડી છે. તો તૈયાર છે આપણું લીલી હળદરનું શાક. આ હળદરનું શાક ઉત્તર ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે. તો છે ને આપણું લીલી હળદરનું શાક લાજવાબ. મેં તો ટેસ્ટ પણ કરી લીધો, ખૂબ ટેસ્ટી લાગ્યું. તો તમે પણ આવી જ રીતે ચોક્કસથી બનાવજો. તો આ લીલી હળદરના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજી સુધી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.